નમસ્કાર મિત્રો. સુરતના ભાયડાનું ડેરિંગ. શું સમાજ સ્વીકારશે? શું સમાજ વચ્ચેની ખાઈ વધી રહી છે? શું મહિલા સ્વતંત્રતા પર તરાપ લગાવવામાં આવી રહી છે? શું ચૂંટણી નજીક આવી રહી છે તેમ જ્ઞાતિવાદ વધી રહ્યો છે? શું પુરુષ પ્રધાન સમાજ આજે પણ છે ને ભવિષ્યમાં પણ ટકી રહે તે માટેના કામો થઈ રહ્યા છે? શું આપણે તમામ વસ્તુ ભૂલીને હવે ભારતીય બનવાની જરૂર છે? અને ફાયદો કોને થઈ રહ્યો છે? લોકો વહેંચાય છે તેમાં ફાયદો કોને છે? નુકસાન કોને છે? સમાજમાં શું ચાલી રહ્યું છે? આ તમામ મુદ્દે એક વકીલ, યુવા વકીલ અને છેલ્લા ઘણા સમયથી બેબાક રીતે પોતાના મત મૂકતા મેહુલ બોગરા સાથે મેં વાત કરી હતી. સાંભળો તેમણે શું કહ્યું. આ પરિસ્થિતિમાં એક મારું માનવું છે કે આપણા દેશની અંદર મૂળ તકલીફ એવી છે કે આપણે છે ને બારણું છે ને બંધ રાખ્યું છે. બારણું બંધ રાખ્યું એટલે બધા તિરાડમાંથી ટાંકા ઝાંકી કરવાનો શોખ જાજો છે. દરવાજો ખોલી દેવામાં આવે ને તો કોઈ મગજમારી નથી. સીધો સાધો મતલબ એવો છે કે સંસ્કૃતિના અને ધર્મની આડની અંદર આ દેશની અંદર મુખ્ય જે મુદ્દાઓ છે, બરાબર, એને હંમેશા ડાયવર્ટ કરવામાં આવે. ગમે ત્યારે કોઈ પણ એક વાત હોય એને જાતિ, જ્ઞાતિ, ધર્મના આધારે વિભાજિત કરી દેવામાં આવે. કોઈ પણ વ્યક્તિ તમે જોજો, ઇન્ડિયાની અંદર કોઈ પણ વ્યક્તિ ભારતીય બનીને પ્રાઉડલી એવું નહીં કહેતો હોય હું આઈ એમ ઇન્ડિયન. કોઈક એવું કહેશે કે હા હું પટેલ છું, કોઈક રબારી છે, કોઈક આ છે તે છે, પણ કોઈને ઇન્ડિયન નથી બનવું. આ દેશની મુખ્ય વ્યથા છે ને તો એ આ છે. જે દિવસે આ દેશમાં હરેક વ્યક્તિ ઇન્ડિયન બની જશે ત્યારે સમસ્યાઓનો ઓટોમેટિક અંત આવી જશે. આ જે કિસ્સાઓ છે એનો ઓટોમેટિક અંત આવી જશે. અને આ કોઈ હું મારા ઘરના શબ્દ નથી બોલતો. આટલા મોટા લો એન્ડ ઓર્ડર, આટલું મોટું બંધારણ એ કઈ સરકારોએ ડેકોરેશન કરવા થોડું બનાવ્યું છે. હરેક વ્યક્તિને આર્ટિકલ 21 રાઇટ ટુ લાઈફ એટલે કે જિંદગી જીવવાનો અધિકાર આપે. હવે આમાં થાય એવું કે જિંદગી જીવવાનો અધિકાર આપે, મા બાપ ને એ પણ અધિકાર છે કે સંતાનોને જન્મ આપે, પણ મા બાપને એ અધિકાર ક્યારેય ના મળે કે એમના સંતાનોની જિંદગી જીવી શકે. એ તો સંતાન જ જીવશે. આની પછી ઓનર કિલિંગ થાય, કોર્ટ મેરેજ કરે. અરે હું તમને એવું કહું છું કે તમે તમારા સંતાનોના મિત્ર કેમ નથી બની શકતા? તમે તમારા સંતાનોને સંસ્કાર કેમ નથી આપી શકતા? તો કોઈ ના કોઈ જગ્યાએ ઉણપ તો તમારામાં પણ છે ને. અને હરેક વ્યક્તિઓ પોતાની યંગ લાઈફ ભૂલી જતા હોય છે. હરેક વ્યક્તિઓ ટીનેજ હોય, હરેક વ્યક્તિ યંગ બને, પોતાના યુવાનીના જુસ્સામાં કંઈક ખોટું કામ કરે, કોઈ સારું કામ કરે. તો ખોટું કામ કરે તો પછી હમણાં એક રિસન્ટ કિસ્સો કદાચ તમને ખ્યાલ હશે કે પ્રેમ લગ્ન કરનાર યુવતીને મારી નાખ્યા, કુવામાં નાખી દીધા. રાઈટ? તો આનાથી તમે સાબિત શું કરવા માંગો છો? શું સાબિત કરવા માંગો છો? કે કોઈ વ્યક્તિ જિંદગી નહીં જીવે પોતાની મરજીથી? હું એ મા બાપની ભાવનાઓ સમજુ છું. હું એવું નથી કહેતો કે સંતાનો ક્યારે ભૂલ ના કરે, પણ સંતાનોની ભૂલની સજા એ મોત તો ના જ હોઈ શકે. આ હું તમને દાવા સાથે કહું છું. રાઈટ? તો સંતાનોને મારી નાખવા એ કયા અંશે વ્યાજબી કહેવાય? અને ઇજ્જતની આડમાં થતી આ હત્યાઓ, આ બાબતે સુપ્રીમ કોર્ટે એક સખ્ત ટકોરો હજારો વાર કરી છે કે સંતાનોને જીવન જીવવા દો, શાંતિથી જીવવા દો. અને કદાચ એ ભૂલો કરતા હોય તો એને પ્રેમથી સમજાવો. અને એમ છતાંય નથી સમજતા તો હું કહું છું, સાદી ભાષામાં આપણે ગુજરાતીમાં કે એને ભાડમાં જવા દો, એને જીવવા દો. એને જીવવું એના કર્મનું એ ભોગવી લેશે. બરાબર? એને જેવું જીવવું હશે એવું જીવશે અને એને ભૂલ કરી છે તે ભોગવશે. બરાબર? પરંતુ તમને એવો કોણ અધિકાર આપે છે કે તમે એને મારી નાખો? તો ક્યારે વ્યાજબી ના કહેવાય. અને આપણે જે સો કોલ્ડ સમાજની વાત કરીએ, આ બધી જે સમાજોમાં લગ્ન થતા હોય, મને ક્યારે એ નથી સમજાતું. મને તો આમ ક્યારેક ચીડ ચડી જાય ધાર્મિક ભાઈ કે આ સભ્ય સમાજ ત્યારે ક્યાં જાય છે જ્યારે નાની દીકરીઓનો બલાત્કાર થાય? આ સભ્ય સમાજ ત્યારે ક્યાં જાય છે જ્યારે નાની નાની યુવતીઓના મોલેસ્ટેશન થાય, વ્યભિચાર થાય? ત્યારે સભ્ય સમાજ ક્યાં જાય છે? ત્યારે સભ્ય સમાજની બોલતી બંધ હોય એકદમ. સભ્ય સમાજને ત્યારે ક્યારેક કોઈ અવાજ ના ઉઠાવવો હોય. અને જ્યાં મુદ્દો છે અવાજ ઉઠાવવાનો ત્યાં મુદ્દો ઉઠાવો ને. એક મેચ્યોર યુવકો અને યુવતીઓ શું કરશે જિંદગીમાં એની માટે તો ઠીક છે, તમે એને સમજણ આપો યોગ્ય, બરાબર, પરંતુ જ્યાં તમારે સમાજની એકતા બતાવવાની હોય એ મુદ્દા ઉપર એકતા કેમ નહીં? તો મને તકલીફ આ છે. આ આપણો આક્રોશ છે કે તમે યુવક યુવતીઓને જીવવા દો. અને મૂળ તો આમાં છે ને ધાર્મિક ભાઈ, સરકારોના પોલિટિકલ પ્રોપોગન્ડા જવાબદાર છે.
જી. સરકાર હંમેશા આ દેશના નાગરિકોને જાતિગત બાંટતી આવી છે અને એવા જ લોલીપોપ આપે હંમેશા, એટલે હંમેશા. અત્યારે સરકાર નવો લોલીપોપ લાવી કે લગ્નની નોંધણીમાં ફેરફાર. હવે એ લોકોએ પકડી લીધો, પણ લોકો એ ક્યાં એ સમજવાના છે કે એનાથી લગ્ન થોડા બંધ થઈ જવાના છે. લગ્ન તો હરેક વ્યક્તિ કરી શકે, તો નોંધણીનો નિયમ બદલાય. મેહુલભાઈ, એક સવાલ એ પણ છે કે આપણને ખાલી ધર્મ વચ્ચેના કેસ નથી આવતા જ. એક જ્ઞાતિના દીકરી બીજી જ્ઞાતિમાં લગ્ન કરે એના કેસ નહીં, એક જ સમાજમાં જ્યારે પ્રેમ લગ્ન થાય એના પણ કેસ આવે છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે શું મહિલાની સ્વતંત્રતા લોકોને પસંદ નથી કે આજની તારીખે પણ એ જે પુરુષ પ્રધાન સમાજ વર્ષોથી ચાલ્યો આવે છે એ જાળવી રાખવા મથે છે લોકો? અહીંયા લોકોની મેન્ટાલિટી જવાબદાર છે. પેલા તો હિન્દુ મુસલમાન હતું, એ તો ચલાવતું, ચાલો ઓકે છે. પછી આવ્યું કે ભાઈ આ સમાજ નો આ તે સમાજનો લગ્ન ન થાય, ફલાણા સમાજના અલગ છે. પછી માની લો કોઈ દીકરી એના સમાજનો કોઈ વ્યક્તિને પસંદ કર્યો હોય તો ન્યાય લોકોને વાંધો હોય. પણ તો હું એવું કહું છું કે તમે તમારું માઇન્ડસેટ જે છે એને કેમ એ પ્રમાણે સક્રિય નથી કરી શકતા? જો તમારો દીકરો કોકને લગ્ન કરીને પરણીને લઈને આવે તો તમને કોઈ વાંધો નથી, કોઈ પણ સમાજની હશે તો હાલશે, રાઈટ? પરંતુ જો તમારી દીકરી કોઈ પાત્રને પસંદ કરશે, અને દીકરીઓ છે ને અત્યારે ડરે છે પોતાના મા બાપને પોતાના દિલની વાત કરતા, અને હું તમને ખાતરી આપીને કહું છું કે 70% પરિવારો એવા છે કે જેમાં મા બાપ એ સંતાનોની પાસે બેસી અને એની દિલની વાત ક્યારે જાણતા નથી, રાઈટ? અચાનક આવું પગલું ભરે પછી ઉપાહોપ થઈ જાય. પણ મારું કહેવાનું એમ છે કે તમે તમારા સંતાનોની શરૂઆતથી એ શીખ કેમ નથી આપતા એક મિત્ર બનીને કે જો બેટા તને કોઈ પાત્ર ગમતું હોય તો અમને જાણ કર, અમે તપાસીએ, તારી માટે યોગ્ય હોય તો અમે પરણાવી દઈએ. આવો સહકાર કેમ પરિવાર ના આપી શકે? કદાચ પછી આમાં ઘણા હશે બુચસિયા, મને એવી સલાહ કોમેન્ટમાં આપશે કે ભાઈ તારી દીકરી થાય ને તને ખબર પડશે. અરે ભાઈ એવું નથી. વાત અહીંયા એવી છે કે તમે તમારા સંતાનોને સમજો, એ પ્રકારે સમજો કે એની માનસિક સ્થિતિ છે સમજી જાઓ તો તમને એ આઈડિયા આવે કે તમારા સંતાન ભવિષ્યમાં ભૂલ કરશે કે નહીં કરે. મેહુલભાઈ, આમાં અને આવા વિરોધ પાછા તમે જોજો ધાર્મિક ભાઈ, આવા વિરોધ પાછા કરવા વાળા જે મધ્યમ વર્ગીય પરિવાર છે, ગરીબ લોકો છે, એને જ આ વસ્તુ નડે છે. બાકી તો આ બધા સેલિબ્રિટીઓ હિન્દી મુસ્લિમ ની પરણી જાય છે. સોનાક્ષી સિન્હાએ કર્યા, ત્યાં કોઈની રંગકોરી વાગતી નથી કારણ કે ત્યાં રૂપિયા બોલે છે. પણ જે મધ્યમ વર્ગીય પરિવારો છે એને દબાવવાનો, અને કદાચ ક્યારેક પરિવારને વાંધો ના હોય તો સમાજ ઉછળતો હોય. નહીં મેહુલભાઈ, વાત તો ત્યાં સુધી પહોંચે છે કે ઘણા આગેવાનો, આપણે નામ નથી લેવું પણ ઘણા આગેવાનો ધમકી આપે છે જાહેર પ્લેટફોર્મમાં, અલ્ટિમેટમ આપે છે. તો પછી એ સમયે શું આ બધા સમાચાર પોલીસ કર્મચારીઓ સુધી, મોટા અધિકારીઓ સુધી નહીં પહોંચતા હોય ને? ખરા અર્થમાં કાયદાને તો રક્ષણ આપવાનું છે એ લોકોને, તો એ લોકોને હાર માનીને હાજર થવું પડે અથવા તો પાછું આવી જવું પડે. એટલે હું એ જ કહું છું કે જવાબદાર છે પોલિટિકલ પ્રોપોગન્ડા. હરેક વ્યક્તિ પોતાની વોટ બેંક માટે કોઈ યોગ્ય સ્ટેન્ડ ધરાવતો જ નથી. લોકોને એવું થાય છે કે જો અમે સાચું બોલશો ને અમારા વોટ જશે, લોકો અમારી વિરુદ્ધ બોલશે. જેમ કે આ ઓડિયો ક્લિપ તમે મૂકશો ને એટલે કોમેન્ટ સેક્શનમાં તમે જોઈ જ લેશો. પણ મને એવા વિરોધથી ફરક નથી પડતો. મારું સ્ટેન્ડ સત્ય સાથે છે, મારું સ્ટેન્ડ લો એન્ડ ઓર્ડર સાથે છે. તમારે તમારી માનસિકતામાં બદલાવ લાવવો જ પડશે. દેશ વિકાસ કરે છે, 21મી સદી છે, જનરેશનનું સામ્રાજ્ય આવવાનું છે ભવિષ્યની અંદર. તો દેશના વિકાસ સાથે તમારે તમારી માનસિકતાનો પણ વિકાસ કરવો જોઈએ. અને તમે પેલા ભારતીય બનો ને, જો ભારતીય બનો તો આ સમસ્યાઓનું સમાધાન થાય. તમારે ભારતીય બનવું નથી, પછી એમ કહો છો કે અમારે સ્કૂલની ફી ભરવી પડે, એજ્યુકેશનની ફી ભરવી પડે, તમે આમાં રહી ગયા સમાજ કરવામાં. એટલે તો તમારે બધું કરવું પડે છે. તમે જ્યારે યોગ્ય મુદ્દાઓને દેશના રાજકારણમાં સમજતા થઈ ગયા ત્યારે તો આ દેશ યોગ્ય જગ્યાએ પહોંચી જશે. તમારી સાથે મેહુલભાઈ વાત કરવાનું કારણ જે હતું એ રિયાલિટી છે કે આજની તારીખમાં બહુ એક વર્ગ છે જે બુદ્ધિજીવી વર્ગ છે, જેને ખબર છે કે સાચું શું છે, ખોટું શું છે, પરંતુ એ પોતાનો સ્ટ્રોંગ ઓપિનિયન આપતા ખૂબ ડરે છે. તમે જે વાત કરી એમ કે એક વર્ગ પાછો એવો પણ છે સામે કે જે લખતા પહેલા વિચારતો નથી, અને સામેવાળો વ્યક્તિ પોતાના ઓપિનિયન આપે તો એ ઓપિનિયન સામે જઈને એના પર વ્યક્તિગત પ્રહારો પણ કરવામાં આવે છે. તમે જે વાત કરીએ, પણ એ જ બાબતથી મારે એક સવાલ એ પૂછવો છે કે શું ઘણી વખત એવું થતું હોય છે કે પ્રેમ લગ્ન કરે, પછી પ્રેમ લગ્ન કર્યા પછી માતા પિતાની તો સંવેદના તેની સાથે હોય, એ ઘણી વખત તેમની સાથે વાત પણ કરતા હોય, પણ એ જાહેર ન કરે, અથવા તો લોકોની દ્રષ્ટિએ તેનીથી જુદા જ રહે અને સમાજથી દૂર રહે, અને છેલ્લે તો ક્યાં કહેંગે લોગ? આપને લાગે છે કે એ સમીકરણ આવતું હોય છે? એક ખરી વાસ્તવિકતા છે જે લોકોને પણ સમજવી પડશે કે જ્યારે સંતાનોને તકલીફ પડે ને
ત્યારે એમના મા બાપ જ સગા એમની સાથે ઊભા હોય. અને જ્યારે મા બાપને તકલીફ પડે ને ત્યારે એમનું પોતાનું લોહી એટલે કે એમના સંતાનો જ એમની સાથે ઊભા હોય. કોઈ પણ સભ્ય સમાજનો વ્યક્તિ એ પારિવારિક બાબતે મદદ કરવા નહીં આવે. સાદી ભાષામાં કહીએ ને તો કોઈ કિલો અનાજ તમારી ઘરે નાખી જવાનું નથી. તમારા મા બાપને તમે સાચવો ને મા બાપ હોય સંતાનોને સાચવે. આ સિવાય કોઈ થર્ડ પાર્ટી નથી આવતું. સભ્ય સમાજ હંમેશા મજા લેવા આવે છે, જ્યાં સુધી હું માનું છું. રાઈટ, કે તમારા ઘરની અંદર કોઈ તકલીફ પડી છે તો મજા લો. સમાજની બીકે આ લોકો આ બધું અંદર ખાને ચાલે. કાલે ઉઠીને સમાજ શું કે છે, કોઈ અમારી સાથે આવરો જાવરો ઉઠવા બેસવાનો વ્યવહાર નહીં રાખે તો શું, અમને સમાજમાંથી બહાર કાઢી મૂકશે તો શું. પણ હકીકતમાં અને ખરી વાસ્તવિકતા તો એવી છે કે તમારા 5-10 લોકો સિવાય તમને ક્યારેય સભ્ય સમાજ કામ આવતો નથી. ના, ખરી અને નગ્ન વાસ્તવિકતા છે. તો લોકોને સમજવું પડશે કે સમાજ જે મજા લેવા વાળો છે એ લેવાનો છે. તમારે તો છે કે મારા ઘરમાં મારો છોકરો છે અને ખોટું કામ કર્યું છે તેને સમજાવવું, નહીં કે એને બરતરફ કરી દઉં, કાઢી મૂકવું કે ઠીક છે. જે તે સમયે તમારું સંતાન જ તમારા કામમાં આવે છે. તો અહીંયા મુખ્ય બાબત જ એ છે કે લોકોને આજે સામાજિક પ્રેશરો છે એમાંથી બહાર નીકળવું જોઈએ. સંતાનોને સમજવા જોઈએ, સંતાનોને પણ મા બાપને સમજવા જોઈએ, અને એ પછી યોગ્ય નિર્ણય લેવો જોઈએ. અને હું 100% એવું ધાર્મિકભાઈ માનું છું કે જો તમે તમારા સંતાનોને મિત્રની જેમ રાખો અને એને ખરાબ ડિસિઝન કર્યું હોય ને તમે એને પ્રેમથી સમજાવો, તો આ દુનિયાનો કોઈ પણ સંતાન એવો નથી કે જે પોતાના મા બાપને સમજી ના શકે. રાઈટ, અને સંતાનો માટે સેમ લાગુ પડે છે કે એને યોગ્ય પાત્ર પસંદ કર્યું છે અને વ્યવહારિક છે, વ્યવસ્થિત છે, અને મા બાપ સાથે શાંતિથી બેસી અને વાત કરે. બરાબર, સમાજના પ્રેશરને ભૂલી અને મા બાપ એ વાતને સમજે, રાઈટ, તો એનો યોગ્ય નિકાલ આવે. પરંતુ આ ઇજ્જતના નામે તમે સંતાનોને તમારી નિર્મમ હત્યાઓ કરીને એને કુવામાં નાખી દો ને, પણ સંજોગોમાં વ્યાજબી ના કહેવાય. છેલ્લા 2 સવાલ આપને મેહુલભાઈ પૂછવા છે. એક સવાલ એ છે કે શું આપણા દેશની સ્ત્રીઓ, મહિલાઓ કોઈ વસ્તુ છે કે આગેવાનો એ પ્રકારની વાત કરે કે ભાઈ તમે અમારી દીકરી આપી દો, અમે, એટલે કે જેની દીકરી ના હોય, ફક્ત એના સમાજની હોય છતાં એ પ્રકારના નિવેદન આપતા હોય છે કે હવે આ ભાઈ અમારી દીકરી લાવી આપે, ઓલા ભાઈ એવું કહે કે તમે અમારી દીકરી લાવી આપો. એ દીકરીને એના પરિવાર સાથે વાત કરવામાં આવી હોય ખબર નથી, પણ આ પ્રકારના નિવેદન આપવા કેટલા યોગ્ય? અયોગ્ય છે. વાત એવી છે કે એમની સામે પડવા વાળું કોઈ નથી ને. એમના ઉપર એક્શન કોને લેવી જોઈએ? તો કે સરકારે લેવી જોઈએ. કોઈ પણ વ્યક્તિના વ્યક્તિગત નિર્ણયો છે એમાં ટાંકી ઝાંકી કરવા વાળા કોઈ સમાજ કે કોઈ મેહુલ બોગરા કે તમે કે હું કોણ છીએ, રાઈટ છે, તો એમાં સ્ટ્રોંગ એક્શન કોની હોવી જોઈએ? સરકારની. પણ સરકારની તો વિપરીત એક્શનો છે, રાઈટ. સરકારને તો પોતાની વોટ બેંકની પડી છે. વ્યક્તિગત આઝાદીઓ વાળા સરકારને શું લેવા દેવા છે? અને વ્યક્તિગત આઝાદીઓની એટલી બધી સરકારને ચિંતા હોત તો હમણાં મને તો એવું થાય કે આ લોકોને રીલ બનાવવાનો ચસ્કો. હમણાં રિસન્ટ આવ્યું છે કે જીમના લોકોને આ નહીં કરવાનું, વાત નહીં કરવાની, ફોન ઉપર મેસેજ ઉપર આતે, બરાબર છે. લોકો પોતાની વ્યક્તિગત જીવન કઈ રીતે જીવશે એ પોલીસ ઓથોરિટીને પૂછશે. હંમેશા વિકસિત દેશોનું હું તમને એક ઉદાહરણ આપીશ કે હંમેશા વિકસિત દેશો એ વિકસિત ક્યારે થયા છે કે એમના શહેરના, એમના દેશના લોકોની વ્યક્તિગત જીવનમાં દખલગીરી ના થાય એ પ્રકારના કાયદાઓ બનાવીને વ્યક્તિઓ પોતાનું જીવન જીવે. જ્યાં લો એન્ડ ઓર્ડર બ્રીચ થાય ત્યાં સરકારનો રોલ આવે છે, પણ વ્યક્તિગત જિંદગી કાયદા મુજબ જીવે એમાં સરકારનો શું રોલ આવે છે? એમાં સરકારનો રોલ એ આવે કે એમની વ્યક્તિગત આઝાદીને કોઈ છીનવે તો એના ઉપર લે, પણ સરકારને કોઈ એક્શન લેવી નથી. અને આમાં તકલીફ એવી પડે કે જે લોકો પ્રેમ લગ્ન કર્યા હોય એની એટલી કોઈ ફિનાન્શિયલ કેપેસિટી ના હોય, બરાબર, કે એ લોકો કઈ હારા વકીલ રાખીને ધાડ મારી દે. અને ક્યારેક એવું બને કે સમાજનું પ્રેશર હોય એટલે એ પણ મજબૂર હોય, કરી ના શકે. છેલ્લો સવાલ એ છે કે ગુજરાત સરકાર જે રીતે અન્ય રાજ્યોની વાત હોય એમ તે આમાં ગુજરાતમાં પણ સામાજિક સમરસતા વધે માટે તમે પણ એકવાર વાત કરી છે કે ડૉક્ટર સવિતાબેન આંબેડકર યોજના ચલાવે છે. તો એક તરફ સરકાર આ પ્રકારની વાતો કરે છે, બીજી તરફ સરકાર પાછા નોટિસવાળા નિયમો પણ લાવે છે. જોકે લગ્ન થયા બાદની વાત છે, પણ સરકાર શું પોતે જ કન્ફ્યુઝ છે કે ભાઈ લોકોને કન્ફ્યુઝ કરી રહી છે? આને હિપોક્રેસી કહેવાય. સાદી ભાષામાં કહીએ તો દોગલાપણું. તો સરકાર દોગલી છે. દોગલી છે એટલે એનો મતલબ એવો છે કે આ યોજનાનો પ્રચાર તમે ક્યાંય નહીં જોયો હોય. હરેક યોજનાનો પ્રચાર થાય. ગેસ સિલિન્ડર હમણાં જો કરી દે ને 600 રૂપિયાનો તો મોટા મોટા હોર્ડિંગ મારી દે, પણ આ યોજનાનો પ્રચાર તમે સરકાર કરતી એવું ક્યાંય દેખાયું નહીં હોય. શા માટે? કારણ કે સરકારને માત્ર પોતાની વોટ બેંકની પડી છે. એ લોકોને સારું થવું છે એસી સમુદાયમાં
કે ભાઈ જો અમે આંતરજ્ઞાતીય લગ્ન કરાવીને તમારા સમાજને આગળ વધારીએ છીએ, અને અન્ય સમાજમાં એવું ઉદાહરણ પૂરું પાડવું છે કે નહીં તમારા સમાજની દીકરી અન્ય સમાજમાં તો જાવી જ ન જોઈએ. એટલે સરકારનું દોગલાપણું છે, અને જે અહીંયા વેલ એસ્ટાબ્લિશ સાબિત થાય છે આવા નિયમો બહાર પાડીને. સરકારને વોટ બેંકની પડી છે, અને સરકારને વોટ બેંકની પડી છે ને એટલે આવા તર્ક વિહોણા લો એન્ડ ઓર્ડર લાવી અને મા બાપને ચોમું બનાવવાનો ધંધો કરે છે. જી મેહુલભાઈ, વચ્ચે એક સવાલ છેલ્લો એ પણ પૂછી લઉં કે તમે આ વાત કરી, ખુલીને પોતાના ઓપિનિયન આપ્યા, તમને વિચાર ત્યારે ન આવ્યો કે કોઈ બોલતું નથી તો આપણે પણ મૌન રહીએ, આપણે પણ ચૂપ રહીએ? હું 21મી સદીમાં જીવવા વાળો વ્યક્તિ છું, અને વૈચારિક સ્વતંત્રતા દેશમાં હરેક વ્યક્તિને છે. હા, લોકો ડરીને બોલતા નથી, પણ ડરવામાંથી અમે તો છીએ ને. આલોચનાઓથી હું ક્યારેય નથી ડરતો, હુમલાઓથી નથી ડર્યો તો આલોચનાથી શું ડરવાનો છું? તો જે વ્યક્તિને આલોચના કરવાનું જ કામ છે એ લોકો આલોચના કરશે, વાડીએ બેઠા બેઠા, ડબલે બેઠા બેઠા એમને કોમેન્ટ કરવાનો ધંધો છે એ કરશે. એનાથી આપણને કોઈ ફરક નથી પડતો. પરંતુ જો દેશને આધુનિક બનવું છે, હરેક વિકસિત દેશોની હરળફાળ કોમ્પિટિશનમાં પડવું છે, ચાઇનાની કમ્પેરિઝન કરવી છે ના કે પાકિસ્તાનની, તો પછી આ બધા કન્સેપ્ટો ભૂલાવવા પડશે. હરેક વ્યક્તિને ભારતીય બનવું પડશે, અને એ જ કન્સેપ્ટ ઉપર હું બોલ્યો છું કે તમે ખાલી ભારતીય બની જાઓ, આ મુદ્દાઓનો ઓટોમેટિક નાબૂદ થઈ જશે ને દેશ ઓટોમેટિક વિકસિત દેશોની કમ્પેરિઝનમાં આવી જશે. જી ધન્યવાદ મેહુલભાઈ, આપે વાત કરી, તમામ બાબતે જવાબ આપ્યો બદલ ધન્યવાદ. થેન્ક યુ. આપણે સાંભળ્યું મેહુલ બોગરાએ શું વાત કરી. આજના સમયમાં આ તમામ વાતો અતિ મહત્વની છે. જોઈએ આવનાર દિવસમાં વધુ શું કિસ્સાઓ સામે આવે છે, વધુ શું પરિણામ સામે આવે છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.